તો હેલો મિત્રો નમસ્કાર. તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે. તો કાલે ખેતર વસાવા છૂટવાના છે કે નથી છૂટવાના એની વિશે આપણે વાત કરવાની છે. પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના ન્યૂઝ અમે તમારા માટે લાવતા હોઈએ છીએ દોસ્તો. તો હાલ એમ કહેવાય છે કે ખેતર વસાવા હાલની અંદર જેલની અંદર છે દોસ્તો. તો કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા દોસ્તો, ત્યારે હાલ એમ કહેવાય છે કે ખેતર વસાવાને મોટા વકીલ લાવીને હું છોડાવીને બહાર લાવીશ દોસ્તો, એવું કીધું હતું દોસ્તો. તો દોસ્તો ખેતર વસાવા એની પત્ની શુક્લાબેન એમ કહેવાય છે કે જેલની અંદર છે દોસ્તો. તો કાલે શું 20 તારીખ છે, તો કાલે શું છૂટવાના છે કે નથી છૂટવાના દોસ્તો, તો એના વિશે આપણે વાત કરવાના છીએ દોસ્તો. તો તમને ખબર જ હશે કે કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા, ત્યારે હાલ એમ કહેવાય છે કે ખેતર વસાવાને મળવા ગયા હતા, ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે દુનિયાનો સૌથી મોટા વકીલ લાવીને ખેતર વસાવાને છોડાવીને હું બહાર લાવીશ દોસ્તો. તો હાલ એમ કહેવાય છે કે કાલે 20 જાન્યુઆરીના દિવસ છે, તો કાલે ખેતર વસાવા છૂટવાના છે કે નથી છૂટવાના, તો એની વિશે આપણે વાત કરવાની છે દોસ્તો. તો દોસ્તો ખેતર વસાવાનો હજી કોઈ પણ વકીલ બન્યો નથી દોસ્તો. 20 જાન્યુઆરીના દિવસે ખેતર વસાવા છૂટશે કે નહીં છૂટે એ તો હજી કાંઈ સમાચાર મળી રહ્યા નથી દોસ્તો. અને જો કાલે છૂટશે તો પહેલો જ વિડીયો આપણી ચેનલમાં આવશે, તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના ન્યૂઝ હું તમારા માટે લાવતા હોઈશ દોસ્તો. તો દોસ્તો તમને ખબર જ હશે કે વર્ષા વસાવા હાલ બહાર છે અને ચૂંટણી લડશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે દોસ્તો. અને ખેતર વસાવાનું નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે, અને ખેતર વસાવાનું નામ જાહેર કરી દેતા એમ કહેવાય છે કે વર્ષા વસાવા હાલ ચૂંટણીની તૈયારી પણ કરી રહી છે દોસ્તો. તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો. તો આ વિડીયો વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું. ફરીવાર બીજા વિડીયો મળીએ, તબ તક કે લીએ જય હિન્દ, જય ભારત ને જય આદિવાસી સમાજ લખવાનું ભૂલશો નહીં. બાય બાય.